હર હર મહાદેવ, જય માતાજી। સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં। અને આજે આપણે એક નવું કામ લીધું છે। એ શું કામને આપણે કરીએ મેથી મહેનત એ તમારે સેટ સુધી વિડીયો જોવો પડશે અને છેલ્લે કહીશ કે આપણે આ બધી મહેનત શું કામને કરીએ। આપણે કામે લાગી જાય, ખાડા ગોરવાના છે ને ખીતા ખોડવાના છે। દાંતેડીએ ખાડા ગોરી નાખશે। તો બહુ કાંઈ મોટા નથી ગોડવાના ખાડા, નાના નાના જ ગોડવાના છે। કેમ કે નાના નાના લાકડા ઊભા કરવાના છે ને એટલે। તો જો આવી રીતના આપણે ખાડો ગોરી નાખ્યો છે। આવી રીતના લાકડું નાખી દેવાનું છે। એમ ફરતાય આપણે લાકડા બધા ઊભા કરી તો આપણે લાકડા ફરતા આપણે ખીતા ખોડી દીધા। અમે તો એને ખીતા કહેશ, તમે બધા લોકો શું કહો કમેન્ટમાં કહેજો કે તમે શું કહો। અમે તો એને કહીએ કે ખીતા ખોડી દીધા, કંઈક બાંધવાનું હોય ને એટલે ઝાર ફરતી બાંધવાની છે। જરી આ ઝાર આવી રીતની મેં બધી સરખી કરી નાખીશ। હવે બધી ફરતી મારવાની છે। તો હવે ઘણું ખરું કામ તો આપણે પતાવી દીધું છે ને પોરો ખાઈ લઈએ અને પાણી પી લઈએ। પાણી પી લીધું અને ઘડીક પોરો ખાઈ લીધો ને હવે આપણે આ ફરતી ઝાર બાંધી નાખીશ। કામ કમ્પ્લીટ થોડું ઘણું હવે રહ્યું છે, હજી આવી રીતના બંધાઈ જઈશ ઝાર। હવે આપણે આ નીચે છે ને અહીંથી થોડોક ધીડ દાંતેડીએ ગોડીને આને દાટી દેવાની છે એટલે ઊંચી ન થાય। એમ આવી રીતના પવનની ઉડે નહીં, આવી રીતના ધીડ ચડાવી દેવું ને એટલે આ માથે બધી પર બાંધવાની રહીશ ટેકે મૂકીશ। થોડુંક એવું કામ રહ્યું એટલે એ કામ પતાવી દે। તો હવે આપણે આ ઝાડ બાંધવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે। ફરતી એક ક્યારો છે ને એમાં આખામાં બાંધી દીધી ને આપણે આ બધી મહેનત શું કામને કરતા હતા ને શું કામ કરી એ હવે બધાને બતાવી દઉં, કહી દઉં કે આ બધી મહેનત શું કામ કરી। કે એમાં એવું છે, આ ગવાર વાયા ને નાના નાના ઉગાસ આવી રીતના બધા તો ઉગી જાશ। સસલાભાઈ છે ને ગવાર નથી રહેવા દેતા, બીજી બધી વસ્તુને કાંઈ વાંધો નથી આવતો પણ એ ગવાર એને બહુ ભાવે એટલે આપણે પહેલાં એક વાયો હતો ચારો અડધો એ બધા ગવાર ખાઈ ગયો। હજી એક છોડવો એમાંથી રહ્યો ને એને પણ હજી ખાઈશ એટલે એમ થયું કે ઝાડ બાંધીને ફરતી બાંધે ને તો કાંઈ આવે નહીં। હવે આવે કે ન આવે આપણા ભાગ।